મંગલાચરણ ચિંતાન સંતાનહંતારો યત્પાદાંબુજનેન નવ સ્વીયાનંતાન નિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाश्रीरात्रिशायनं लक्ष्मीशास्त्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ वर्चता हृदये मम। दंडवत प्रणाम जीजे। हाँ राजेश। વ્યાસજીનો પહેલો પ્રસંગ। વ્યાસજીએ વેદોનો અર્થ સમજાવવા પુરાણોની રચના કરી। પછી એક વખત બીજી રચનાને બારામાં સોચતા હતા ત્યારે નારદ મુનિ ત્યાં આવી અને તેમને સુઝાવ આપ્યો કે ભક્તોની વચ્ચે ભક્તિભાવ પ્રગટ કરવા નારાયણની મહિમા લખવી। અને પછી એક વખત હું મારા પૂર્વજન્મમાં દક્ષ બ્રહ્મા યજ્ઞ કરતા હતા। મારો ધ્યાન મંત્રો પણ નતો જાતો ત્યારે તેમણે મને શ્રાપ આપ્યો કે તું આગલા જન્મમાં મનુષ્ય બનીશ। અને આશ્રમમાં એક સેવકના પુત્રના રૂપે મારો જન્મ થયો અને બધે ઋષિઓના સંગથી મારી અંદર ભક્તિભાવ જાગી ગયો અને મેં વનમાં જઈ અને તપસ્યા કરી અને ઘણા સમય પછી નારાયણ ભગવાન ત્યાં સ્વયં પ્રગટ થઈ અને મને વચન આપ્યો કે તો આગલા જન્મમાં મારો જ અનુચર બનીશ। પછી વ્યાસજીએ તેમણે વ્યાસજીએ મહાભારતની રચના પણ કરી। અચ્છા શું થયું રાશેષ? કઈ પ્રશ્ન છે? કઈ શબ્દ છે? કઈ શીખ? જે શીખ ખબર નથી પડતી પણ આમાંથી શબ્દ છે વેદ। વેદ એટલે જ્ઞાન અને 4 પ્રકારના હોય છે, યુગવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ। જે થઈ ગયું। ચાલો સુંદર। ધન્યવાદ પ્રણામ જીજે। હા રુચિ। ભવિષ્યવાણી પ્રસંગનું નામ છે કંસ મથુરા માં રાજ કરતો હતો। ત્યાં એ બહુ રાજા ક્રૂર અને અત્યાચારી હતો। તો ત્યારે અને એમની બેનના લગ્ન થયા। એમનું નામ દેવકી હતો। એમના રથ હલાવતો હતો ત્યારે આકાશવાણી થઈ કે તારી બેનનો 8મો પુત્ર તારો વધ કરશે। એટલે એમ કહ્યું તો ત્યારે કંસ ઉભો થઈ અને દેવકીને મારવા જ જતો તો એમાં વસુદેવજી એ રોક્યો ને એમને કહ્યું કે તમે જેમ પુત્ર હશે હું આપને દઈ દઈશ એમ કહી દીધું। તો ત્યારે તો એ માની ગયા અને કંસ એમને એટલો ક્રૂર કે એમની બહેનને કારાગારમાં નાખી દીધો ને એમના પતિને ભી
કારાગારમાં નાખી દીધો. અને 6 પુત્ર જેમ થતા એમ વસુદેવજી એમને પધરાવી એટલે દઈ દેતા હતા કંસને. પર જેવો આ 7મા ને 8મા પુત્ર થયા ત્યારે એમને ચતુરાઈથી 2 પુત્રને બચાવી લીધો. અને પછી ભવિષ્યવાણી સાચી થઈ અને કૃષ્ણ ભગવાને કંસને માર્યો. આમાંથી શીખ મળે છે કે આપણે જેવી બી પરિસ્થિતિ હોય આપણે બુદ્ધિથી કામ લેવું જોઈએ. શાબાશ. આમાંથી બુદ્ધિથી કામ શું લીધું? એટલે વસુદેવજીએ ત્યારે દેવકીજીને બચાવ્યો અને પછી એમને એમને બચાવ્યો દેવકીજીને. એમના પુત્રથી કંસનો વધ થવાનો હતો ત્યારે એ બચાવતા નહીં તો કંસ નો વધ ના થયો હોત. અરે વાહ, બહુ સુંદર. કોઈ શબ્દ છે? ધીરે ધીરે મથુરા મધુવનથી મથુરા બન્યો છે. મધુ નામક અસુરે મથુરા વસાવી છે અને ત્યાં એમના પુત્ર બાણાસુરને પરાસ્ત કરી શત્રુઘ્નએ એમાં રાજ કર્યો. રામાયણ કાળના અનુસારે શત્રુઘ્નએ બાણાસુરને મારી અને એમાં રાજ કર્યો હતો. અને એ કંસની રાજધાની અને કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ છે. શાબાશ. થઈ ગયો. બહુ સારું. તને પ્રણામ છે. હા, છે વાત. જે અમે આજે કીર્તન કર્યો છે. હા, કરો. झूलत गोकुल चंद हिंडोरे झूलवत सब ब्रज नारी. झूलत गोकुल चंद हिंडोरे झूलवत सब ब्रज नारी. संग शोभित वृषभान नंदिनी पहरे कसुती सारी. झूलत गोकुल चंद हिंडोरे झूलवत सब ब्रज नारी. संग शोभित वृषभान नंदिनी पहरे कुसुमी सारी. झूलत गोकुल चंद हिंडोरे सब ब्रज नारी. पचरंग डोरी गहिलीनी પચરંગી ગી દોરી, એમ ત્યાં ભાર આપતો તાલ બેસશે. પચરંગી દોરી ગહેલી, એ રીતે. પચરંગી ડોરી ગહિલીની દાંડી સરસ સાંવારી. પચરંગી ડોરી ગહિલીની દાંડી સરસ સાંવારી. આસ કરન પ્રભુ મોહન ઝૂલત ગિરિ ગોવર્ધન ધારી. આસ કરન પ્રભુ મોહન ઝૂલત ગિરિ ગોવર્ધન ધારી. ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝૂલવત સબ બ્રજ નારી. સુંદર.
હવે આજે કોણ કરશે? વિનોદ પ્રણામ જે કાલે આપણે બે શ્લોકમાં 8મો શ્લોક સરખી રીતે સમજ્યો હતો કે યોગ અને ધ્યાન વગેરે યુક્તનો ભાવ જે છે એ વરસાદના જળની બરાબર હોય છે. ને પછી જોયું હતું કે તપ તથા આત્મજ્ઞાન તે જ બ્રહ્મ જ્ઞાન માનનારા જે આશ્રમ ધર્મના ભાવવાળા છે એ પરસેવાના જળ જેવા હોય છે. તો આપણે જોયું હતું કે આના પહેલાના જે પ્રવક્તાઓના જે ભાવ જોયા તેમાં એ બધા કર્મ માર્ગના જ પ્રવક્તાઓના જોયા, પણ બધા અલગ અલગ ભાવો છે, પણ બધા એક જ કેટેગરીમાં હોય છે. તેમના અલગ અલગ ગુણદોષના કારણે તેમને અલગ અલગ લીધા છે. અહીંયા પણ એના આગળના શ્લોકથી આ કનેક્ટ કરીએ તો અહીંયા પણ એ જે લોકો યોગ અને ધ્યાનથી સંયુક્ત છે, સાધના કરનારા છે, એમને વરસાદના જળની બરાબર માનવામાં આવ્યા છે. કારણ કે આના આગળના શ્લોક સાથે આપણે આ શ્લોકને કનેક્ટ કરીએ, જોડીને વિચાર કરીએ તો તપસ્વી પણ છે અને જ્ઞાની પણ છે. અમુક સાધનાઓમાં અમુક વસ્તુ એટલે કે તપસ્યા, ધ્યાન, નિયમ વગેરે, યોગ વગેરે વગર આ બધી અમુક વસ્તુઓ વગર ચાલે નહીં. તો કોઈ સાધનાઓમાં તો યોગ, ધ્યાન, જ્ઞાન, તપસ્યા આ બધી વસ્તુ પણ એકબીજાની સાથે કનેક્ટેડ છે. એકલો યોગ ન થઈ શકે, ન ધ્યાન એકલે થઈ શકે, તેમજ ધ્યાન જ્ઞાન વગર ન થઈ શકે. એટલે ત્રણે એક સાથે કનેક્ટેડ છે. ત્રણે ભેગા હોય તો જ થઈ શકે. ચારે તો સાધના તો બરાબર છે, પણ સાધક એટલે કે જે સાધના કરનારા છે એ બરાબર બતાવેલા કર્મ પ્રમાણે એનાથી બરાબર નથી કરતો. તો કોઈ યોગી છે તેને અંદર જ્ઞાન, ધ્યાન, તપસ્યા પણ, જ્ઞાન, ધ્યાન અને તપસ્યા પણ છે. તેનાથી સારું બીજું કંઈ જ નહીં. યોગ કરીએ અને જ્ઞાન ન હોય તો તે એક પ્રકારની એક્સરસાઇઝ થઈ જાય, એટલે ખાલી કરવા પૂરતું. આપણે જ્ઞાન જ ન હોય, ખાલી એને કરતા હોય, આપણે કઈ ખબર ન પડે એમાં, તેનાથી યોગ માર્ગમાં જે ફળ કહ્યું હોય તે નથી મળતું. તો આપણે કોઈ બી વસ્તુ કરીએ તો આપણે એનું જ્ઞાન હોવું જોઈએ. આપણે એને ખાલી કરવા પૂરતું કરીએ તો એનામાં બતાવેલા ફળ આપણે સરખી રીતે મળતા નથી. તો જ્ઞાન અને તપ સહિત ધ્યાન અને યોગ છે તે સૌથી ઉત્તમ વસ્તુ છે. તેને અહીંયા વરસાદના જળ જેવા કહ્યા છે. પણ હવે આગળના શ્લોકમાં અહીંયા હવે બીજી કેટેગરી જણાવી રહ્યા છે, કર્મમાર્ગની જ. તેને પસીનાના જળ જેવી જણાવ્યું છે. તો આ નિંદિત કક્ષામાં છે. એવો યોગી કે ધ્યાની જેને જ્ઞાન કે તપ નથી કરતા, એને કર્યા પણ નથી ને ક્યારે કરશે પણ નહીં, એને ખબર જ નથી, તો હવે તે જળ વરસાદનું ન રહીને પસીનાના જળમાં કન્વર્ટ થઈ જાય છે. એનો મતલબ છે કે જે યોગ સાધના કરે છે તે ઘણો લાંબો એકાંતવાસ કરવું પડે છે. તે જ રીતે ધ્યાનને પણ કે તો પણ અહીંયા આપણે તપના બે અર્થ થાય છે કે એક તો તપ એટલે કે ઠંડી ગરમીને સહન કરવું, કોઈ બી વસ્તુ સહન કરવી, ભૂખ તરસ વગેરેને સહન કરવું, ને બીજું તપ એટલે કે ચિંતન કરવું. તો અહીંયા તપનો અર્થ ચિંતન કરવું સમજવું જોઈએ. જેને જ્ઞાન પ્રાપ્ત નથી થયું, જ્ઞાન પ્રાપ્ત નથી કર્યો, જેને તપ એટલે કે ચિંતન નથી કર્યો, એવો જો કેવળ જ્ઞાન ધ્યાન પરાયણ છે એવો પ્રવક્તા યદિ કોઈને એટલે કોઈકને મળી જાય તો તેનું ધ્યાન કે યોગ બતાવશે, પરંતુ જે એમના મોંથી નીકળેલી વાણી છે એ પસીનાના જળનું કામ કરે. પસીનાના જળ જેવી રીતે પસીનાના જળ જેવું હોય છે, જેવી રીતે પસીનાનું જળનું કોઈ કામ હોતો નથી, એવી રીતે ભક્તિ માર્ગીય માટે તેમની વાણી પણ કોઈ કામની હોતી નથી. નિરુપયોગી સમજવું જોઈએ. એટલે એને આપણે એવી રીતે પણ લઈ શકીએ કે એમાં એમ કહ્યું કે તે ભક્તને બીજું કઈ નહીં પણ ખાલી યોગ બતાવી શકશે. તો એવી રીતે પસીનાનું જળ ખાલી થોડોક ટાઈમ 2-3 મિનિટ માટે થોડીક ઠંડક કરશે, પણ પછી કોઈ યુઝફુલ હોતો નથી, યુઝલેસ હોય છે. એવી રીતે ભક્તિ માર્ગીય માટે પણ આવા વક્તાઓ પાસેથી સમજવું, સાંભળવું યુઝલેસ હોય છે. જેવું સમજાય. હા, સારું. ઓર કોઈને કંઈ કહેવું છે? ભક્તિ અર્પણ.
મને આમાં એટલું એડ કરવું છે કે આનામાં આપણે યોગ ધ્યાન અને તપ અને જ્ઞાન કનેક્ટેડ છે. આપણે પ્રેમના એક્ઝામ્પલથી સમજાતા કે આપણે કોઈથી પણ પ્રેમ થાય એટલે આપણે ઠાકોરજીથી જેમ પ્રેમ થાય છે તો પછી આપણે એનામાં સ્નેહ પણ થાય છે. એમને જે વસ્તુ ગમે છે, આપણે ઠાકોરજીને જે વસ્તુ ગમે એ આપણે એ વસ્તુ વધારે કરવા લાગી જઈએ છીએ. અને પછી જે વસ્તુ ઠાકોરજીને અપ્રિય છે કે એમનાથી આપણને દૂર કરે છે તો એ વસ્તુ આપણે અવોઇડ કરીએ છીએ. એવી રીતે એમાં અલગ અલગ આમ વધઘટ થાય છે અને અમુક વસ્તુ એમાં એડ પ્રેમ થાય છે અને પાછળ અમુક વસ્તુ એના સાથે કનેક્ટેડ એડ થઈ જાય છે. તો એવી જ રીતે તપ ધ્યાન અને યોગને સમજવું જોઈએ. એ પણ અગર યોગ એક હોય તો એના સાથે જ્ઞાન તપ અને ધ્યાન પણ સાથે કનેક્ટ થઈ જાય છે. જે મને એવું સમજાયું હતું. સારી વાત. અર્પણ કંઈક એવું છે? ના જ. હા, સારું. ચલો તો હવે આગળ કોણ કરશે? જે હું કરું. હા, કરો. રાદુનિભ્ય સ્વાહા વચનમાં કહેલા જળ જેવા જ્ઞાન માર્ગીય મોક્ષકામી પ્રવક્તાનો ભાવ. અલૌકિકેન જ્ઞાનેન હેતુ પ્રોક્તા હરેર્ગુણા કદાચિત્કા શબ્દગમ્યા કાદાચિત્કા શબ્દગમ્યા પતચ્છબ્દા પ્રકીર્તિતા. અર્થ અલૌકિક જ્ઞાન વડે વેદના શુદ્ધ અર્થ અને અભિપ્રાયને જાણનાર એવા ક્વચિત જણાતા ભક્તોથી હરિના ગુણનું વર્ણન કરનારનો ભાવ પર્વતમાંથી પડતી જલધારાની બરોબર છે. જે મને આમાં એટલું સમજાય છે કે અહીંયા પણ જ્ઞાન માર્ગીયની જ વાત છે, પણ એના ગુણધર્મ અલગ હોવાને કારણે બીજા પ્રકારના વાત કરવામાં આવી છે કે જેને જ્ઞાન છે, વેદનું જ્ઞાન છે અને એનો શુદ્ધ અર્થ પણ ખબર છે અને એનો અભિપ્રાય પણ જાણે છે. એવા ભક્તોના મુખથી આપણે હરિનું એટલે સાંભળીએ એવા વક્તાથી તો એ પર્વતમાંથી પડતી જલધારાની બરોબર છે. તો એમાં આપણે એવું સમજવું જોઈએ કે પર્વતમાંથી જે જળની ધારા વહે છે તે નિર્મળ શીતલ હોય છે ને એમાં એ આપણો ઠંડક, આપણે તાપ મટાડે છે, ઠંડક આપે છે. તો એટલે એના બરાબર આ છે, એટલે કે આ આપણે ઉપયોગી છે. એટલે જે મને બહુ નથી સમજાતું આમાં. હા, વાંધો નહીં. ઓર કોઈને કેવું છે કઈ? એક વખત ફરીથી એના ઉપરનું કેપ્શન અને એનો અનુવાદ એ જરા ધ્યાનથી વાંચો, પછી વિચારો, પછી કહો કે જે કેવું હોય. અર્પણ, તું પ્રયાસ કર. સાધુનિભ્ય સ્વાહા વચનમાં કહેલા જળ જેવા જ્ઞાન માર્ગીય મોક્ષકામી પ્રવક્તાનો ભાવ. તો મને આમાં એવી સમજણ પડી કે આ જે અહીંયા જે પ્રવક્તાઓ શ્રી મહાપ્રભુજી સમજાવેલા છે પાછા જ્ઞાન માર્ગીઓ છે અને મોક્ષકામી વક્તાઓ છે. એટલે એમને મોક્ષમાં વધારે ફોકસ હોય છે કે એનામાં વધારે રુચિ કે ઇન્ટરેસ્ટ હોય છે. તો અને પછી મને શ્લોકમાં પછી અલૌકિક જ્ઞાન હેતુ પ્રોક્ત હરિર્ગુણા કાદાચિત્કા શબ્દગમ્ય પટચ્છબ્દા પ્રકીર્તિતા. અર્થ અલૌકિક જ્ઞાન વડે વેદના શુદ્ધ અર્થને અભિપ્રાયને જાણનારા એવા ક્વચિત જણાતા ભક્તોથી હરિના ગુણનું વર્ણન કરનારાનો ભાવ પર્વતમાંથી પડતી જલધારાની બરોબર છે. તો મને આમાં એવી સમજણ પડી કે જેમને ખાલી વાંચીને પાછું આ જે વક્તાઓ છે એવા વક્તાઓ નથી કે ખાલી વેદને એકવાર વાંચીને મૂકી દે. આ વક્તાઓ વારંવાર વાંચીને એમને એ વેદોના શુદ્ધ અર્થ ખબર છે અને
અને તો એવા વક્તાઓના મુખમાંથી આપણે ભગવાનના ગુણગાન આપણે સાંભળીએ તો જે આપણે માઉન્ટન હોય કે પર્વતમાં જે પડતી જે જલ હોય કે વોટરફોલ જેવું હોય તો એ જલ આ સમાન છે આ જીવો તો પણ આ મને લાગે છે આ ઉત્તમ વક્તાઓ નથી કારણ કે એ મોક્ષગામી વક્તાઓ છે એટલે એમને ઇન ધ એન્ડ એમનું મેન ગોલ મોક્ષ મેળવવાનું છે મને એવી સમજણ પડી હતી છે ભક્તિ જે મને આમાં એવું કેવું છે કે આપે જે કાલે સમજાવ્યું હતું કે જે મહાપ્રભુજી અહીંયા એમ સમજાવે છે કે કોઈ પણ એક કેટેગરીના અલગ અલગ ગુણો અને એની વધઘટ એના ગુણોમાં ક્વોલિટીમાં છે એ એક જ કેટેગરીને અલગ અલગ જળના પ્રકારથી સમજાવે છે એના ગુણ અને ક્વોલિટીના વધઘટના કારણે તો અહીંયા જે એક કેટેગરી છે જ્ઞાન માર્ગીય મોક્ષગામી પ્રવક્તા તો એમનો સૌથી એવી રીતે એમના બે પ્રકાર બતાવે હવે અહીંયા ત્રીજો પ્રકાર બતાવે છે એમનો કે ત્રીજો પ્રકારમાં એવું છે કે એ લોકો જે પ્રવક્તા છે એમને અલૌકિક જ્ઞાન છે એટલે પ્રભુ સંબંધી પણ એમને જ્ઞાન છે અને એમને જે વેદના જે શ્લોક જે પણ એમાં કહ્યું છે એમના અર્થ પણ એમને સારી રીતે ખબર છે અને એવા અભિપ્રાય વાળા બધું જાણનારા છે ને એ ક્યાંય પણ આ જે ભક્તો છે એ હરિના ગુણગાન વર્ણન કરનારા છે અને એટલે એમના ભાવ અહીંયા પર્વતના જળ પર્વતથી અંબળતા જળ જેવા કયા છે ઝરણા જેવા કોઈને કઈ કેવું છે આમાં મને એવું લાગે છે એમાં કે અહીંયા જે વેદ ધર્મ ને એ આ વક્તા છે એને વેદનું ને સારું જ્ઞાન છે તો એ અહીંયા આપણે ઉત્તમ કેટેગરીમાં એને આપણે ગણી શકીએ ઉત્તમ ભાવ પણ આપણે જોઈએ તો પર્વત પરથી જે જલની ધારા વહેતી હોય તો એ પાણી મીઠું ને શુદ્ધ હોય પણ સાથે પર્વત પરથી પડતી હોય એટલે એમાં થોડાક બીજા સબસ્ટન્સીસ પણ માટી ને પથ્થર ને એવા પણ હોય તો એને આપણે સ્નાન કરવામાં કે બીજે કોઈમાં યુઝ કરી શકીએ એ આપણો યુઝ આવે પણ આપણે એને પી ન શકીએ કારણ કે એ એટલું પણ પ્યોર નથી હોતું તો એવી જ રીતે આપણે આમાં એને કદાચ સમજી શકીએ કે વેદના આપણે આવા વક્તાઓનો સંગ કરી શકીએ એ આપણે ઉપયોગી થાય પણ એનો પરમનન્ટ સંગ આપણે ન કરી શકીએ કારણ કે એટ ધ એન્ડ એ લોકોનો ગોલ તો મોક્ષ પ્રાપ્તિ છે જે આપણો ગોલ નથી બિલકુલ તો આપણે એવું મને લાગે છે અચ્છા હવે જો અહીંયા તો જ્ઞાન માર્ગી ઉત્તમ પ્રવક્તાના ભાવ વર્ણન થઈ રહ્યા છે આખું પ્રકરણ જેમ ભક્તિએ કહ્યું તેમ અત્યારે જે બ્રોડ કેટેગરી છે એ જ્ઞાન માર્ગીની છે સૌથી પહેલા વિષયાસક્ત કયા હતા પ્રવાહી નેચરના એમાં જ પછી કર્મ માર્ગી સકામ એ પ્રવક્તાઓ પણ આપણે જોઈ લીધા તે પછી કર્મ માર્ગીએ ઉત્તમ પ્રકારના એના ફરી પાછા જુદા જુદા પ્રકારો જોયા એના પછી જ્ઞાન માર્ગનું પ્રકરણ શરૂ થયું છે જે અત્યારે ચાલી રહ્યું છે તો આમાં જે ઉત્તમતા છે એ ઉત્તમતા કયા પાર્ટમાં છે અર્પણે જેમ કહ્યું કે વેદનું અધ્યયન તો ચલો ઠીક છે જ્ઞાન માર્ગીને માટે વેદનું અધ્યયન તો કમ્પલસરી છે જ અને જે જ્ઞાન છે એ પણ વેદોક્ત જ્ઞાન જ કહેવાય છે પુરાણાદિનું જ્ઞાન છે એ જ્ઞાન માર્ગની અંદર જ્ઞાન નથી કહેવાતું તે સ્થિતિમાં આ જે જ્ઞાન માર્ગી મોક્ષકામી છે યદ્યપિ જ્ઞાન માર્ગીના માટે મોક્ષકામી એવું કહેવાની જરૂર હોતી નથી કેમ કે
જ્ઞાન માર્ગીમાં એની પ્રાથમિક યોગ્યતા છે એ વૈરાગ્ય છે સંસારમાં અને ત્યાગ. જેને સંસારમાં વૈરાગ્ય હોય અને તેથી સંસારનો જેને ત્યાગ કર્યો હોય એને કોઈ સંસાર સંબંધી એટલે લોક સંબંધી તો કોઈ કામના હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. સ્પષ્ટતા માટે અહીંયા કહેલું છે કે જ્ઞાન માર્ગી છે અને મોક્ષકામી છે. એટલે પ્રાથમિક કક્ષાનો નથી પણ સિદ્ધ કક્ષાનો છે. પાછું અલૌકિક જ્ઞાન એને છે. અલૌકિક જ્ઞાન આજે અહીંયા એના અંદર એક વિશેષ ગુણ બતાવવામાં આવ્યો છે, એને ધ્યાન આપવાની જરૂર છે એના ઉપર. ઉદાહરણ શ્રી મહાપ્રભુજી એને સરખાવવા માટે પતચ્છબ્દાહ એટલે પડતું જલ. પડતું જલ વરસાદનું પણ હોઈ શકે, કોઈ ઝરણો જેને જલપ્રપાત કે વોટરફોલ તમે કહી શકો એનું પણ હોઈ શકે. તે જ રીતે પડતું જલ ઝાકળ ઓસનું પણ હોઈ શકે. એ બધા જલ છે એ ઉપરથી પડનારા છે. પણ કેમ કે વરસાદનું જલ અને ઓસનું જલ એનું ઉદાહરણ હવે પછીથી આપવામાં આવશે, અને વરસાદનું જલ છે આના પહેલા અપાઈ ગયું છે. એટલે હવે જે જલના ઉદાહરણો અપાઈ ચૂક્યા છે એ ફરીથી આપણે અહીંયા નહીં કહી શકીએ. એટલે જે નથી કહેવામાં આવ્યા કે હવે ભવિષ્યમાં બીજી કોઈ કેટેગરીમાં આગળના શ્લોકોમાં પણ કહેવામાં નહીં આવે, એવું કોઈ જલનું ઉદાહરણ આપણને અહીંયા શોધવું જોઈએ. તો એવું જે પડતું જલ છે એ કોઈ મોટો જલપ્રપાત, જેમાં મેં કાલે ત્યાં ગુપ્તેશ્વરના ધોધમાં નાહવા માટે ગયા, એ એક ઉદાહરણ તરીકે કે આપણા કચ્છમાં પાલાર ધૂના છે, તમારે અમેરિકામાં જેમ નાયગ્રા વગેરે છે. તો ઉપરથી પડતું જલ. એમાં બંસીએ જે કહ્યું કે ઉપરથી વળતું પાણી જો આનું હોય ધોધનું કે ઝરણાનું, ઝરણા કરતા ધોધનું આપણે કહીએ, કેમ કે ઝરણાનું પાણી પડતું નથી પણ વહે છે. તો ઉપરથી પડતું પાણી જો ધોધનું છે તો એની અંદર પાણી સિવાય બીજી પણ વસ્તુઓ એટલે માટી, પથ્થર કે ઉપર કંઈક વનસ્પતિઓ હોય તો તે સિવાયનું કંઈ પણ બીજું અંદર ભેળસેળ વાળું આવી શકે છે. એટલે એ અર્થમાં બંસીએ એમ કહ્યું કે એ ત્યાજ્ય પણ હોઈ શકે. પણ અહીંયા આપણે ત્યાજ્ય કક્ષા ન કહીને શ્રી મહાપ્રભુજી એને થોડી પ્રશંસાના શબ્દો વાપરી રહ્યા છે. અલૌકિકે ન જ્ઞાને ન. જે જ્ઞાન માર્ગી વેદ વગેરેનો સ્વાધ્યાય જેને કરેલો જ છે, જ્ઞાન માર્ગી હોવાને કારણે એ જ્ઞાન વેદનું એને પ્રાપ્ત છે જ. અને જ્ઞાન માર્ગના અંદર એ આગળ વધ્યો છે એનો મતલબ વૈરાગ્ય અને ત્યાગ પણ એને સિદ્ધ જ છે, એટલે એને કરેલો છે ત્યાગ. તો આટલી તો એની પ્રાઇમરી ક્વોલિફિકેશન છે. ઇન એડિશન એને અલૌકિક જ્ઞાન પણ પ્રાપ્ત છે. તો અલૌકિકે ન જ્ઞાને ન, એવા અલૌકિક જ્ઞાનથી જે હરિના ગુણો કહે છે એને અહીંયા કાદાચિત્કાહ શબ્દ ગમ્યા, આ બીજી બે શબ્દો મહાપ્રભુજી ઓર એના વર્ણનમાં આજ્ઞા કરી છે કે એક તો એક કાદાચિત્ક છે, એટલે તમને ઇઝીલી
ઉપલબ્ધ થાય એવું નથી. જેમ વરસાદ પડે તો બધાને વરસાદનું જલ ઉપરથી પડે છે, બધાને ઉપલબ્ધ થઈ જાય છે. એ ઝાકળ છે એ પણ સર્વત્ર ઉપલબ્ધ થઈ જાય છે. પણ આ તો કાદાચિત છે, એટલે રેરલી મળે એવી જાતનું હોય છે. અને સ્પેસિફિકલી એને આપણને જો પ્રાપ્ત કરવું હોય તો પરિશ્રમ કરીને એને જવું પડે ત્યાં સુધી. એ બહુ સરળતાથી પ્રાપ્ત થાય એવું હોતું નથી. બીજું શબ્દ ગમ્યા, એટલે જે પાણી ઉપરથી પડે છે એ પડતા પાણીનો અવાજ આપણને દૂરથી સંભળાઈ જાય છે. જેમ ગુપ્તેશ્વર આપણે જઈએ ત્યાર પણ તો તું આવ્યો છે ને આપણી સાથે, નાયો પણ છો. હા જી. હા, તો બહુ દૂરથી એનો અવાજ આપણને સંભળાઈ જાય તો આપણને ખબર પડે કે હવે નજીક છે. તો શબ્દ ગમ્ય છે. શબ્દનો મતલબ અવાજ, સાઉન્ડ. તો જેવી રીતે હમણાં રુચિરે ઉદાહરણ આપ્યું આકાશવાણીનું, એ પણ કાદાચિત છે, શબ્દ ગમ્ય છે. તો કંઈક એ પ્રકારનું. તો જે જ્ઞાનમાર્ગી છે સૌથી પહેલી વસ્તુ એ હોય છે કે એણે કેમ કે સંસાર સમાજનો ત્યાગ કરેલો છે એટલે તમને લોકલી ક્યાંય અવેલેબલ નહીં થાય. એ ક્યાંક એકાંતમાં રહેતા હશે કે એકાંતમાં વિચરણ કરતા હોય. તમે એને ઓળખી પણ ન શકો તરત, કદાચ મળી પણ જાય તો પણ. જ્યાં સુધી એ પોતે પોતાનું મોઢું ન ખોલે ત્યાં સુધી એને કેટલું ડીપ નોલેજ છે એ તમે ન સમજી શકો. તો જેમ આવા જાતના વોટરફોલ છે, એ વોટરફોલને તમને એના જલનો સ્વાદ લેવો હોય કે એની સુંદરતા, એની ધ્વનિ, આ બધાનો જો આનંદ લેવો હોય તો તમારે એના સુધી જવું પડે, એના માટે પરિશ્રમ કરવો પડે. એટલે કાદાચિત છે, એટલે ઇઝીલી અવેલેબલ નથી, કઠિનાઈથી પ્રાપ્ત થાય એવું છે. પણ જો તમે એના આસપાસ ક્યાંક પહોંચો તો એ શબ્દ ગમ્ય હોય છે. એટલે એનું જે જ્ઞાન છે એ તમને એ બોલે તે પછીથી તમે એને સમજી શકો. જેવી રીતે ઉપરથી પડતું જલ છે એનો અવાજ આપણને અમુક દૂરથી સંભળાય છે. અને આ જ્ઞાન માર્ગી જે છે એ કેમ કે અલૌકિક જ્ઞાનથી સંપન્ન છે, એટલે એને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. અલૌકિક જ્ઞાનનો અર્થ અહીંયા એ રીતે સમજવો જોઈએ કે જેમ આપણે દરેક વર્ણાશ્રમી પોતપોતાના વેદની શાખાનો અભ્યાસ કરતો હોય તો એને પોતપોતાના વેદનો શબ્દનો જ્ઞાન હોય, એટલે એનો ઉચ્ચાર એને આવડતો હોય. તે પછી જો એને વિધિસર અધ્યયન કર્યું છે અને ધર્મને અનુસરી રહ્યો છે તો વેદના જે અંગો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, આ વેદને સમજવા માટેના એના અંગો કહેવાય છે. એના અર્થને સમજવા માટેના, એના ઉચ્ચારને કરવા માટેના અને એનું આચરણ કેવી રીતે કરવું તેને સમજવા માટેના આ અંગો છે. તો જેમ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6 એના અંગો કહેવાય છે. તો જ્યારે પ્રાચીન કાળમાં વેદાધ્યયન થતું ત્યારે અંગો સહિત વેદ ભણાવવામાં આવતા, જેથી વેદ તો બાય હાર્ટ થઈ જાય, સાથે સાથે આ અંગોનું જ્ઞાન હોવાથી એના અર્થ, તાત્પર્ય અને એ વેદમાં કહેલું
ધર્મનું આચરણ કેવી રીતે કરવું એ પણ મનુષ્ય શીખી જાય. તો આવું જ્ઞાન તો બહુ સામાન્ય છે. જેમ અત્યારે તમે બધા લોકો સ્કૂલ વગેરેમાં ભણો છો તો એ પ્રકારનું નોલેજ તો બધાને જ છે. મેટ્રિક સુધી કરે તો તેટલું, હાયર સેકન્ડરી સુધી કરે તો 12મા ધોરણ સુધીનું, કે ગ્રેજ્યુએશન કરે તો તેટલું. તો એટલું ધ્યાન હવે લગભગ બધાને છે, એટલી સાક્ષરતા બધાને થઈ ગઈ છે. પણ આ જ્ઞાન તો એવું કોઈ અસાધારણ જ્ઞાન નથી. એ બધાને હોય એમાં અસાધારણતા શું? ધારો કે કોઈ વ્યક્તિ પીએચડી કરે તો પીએચડી છે એ એનો પોતાની એક નવી દ્રષ્ટિ છે, પોતે કંઈક નવું એને શોધ્યું છે. તો એ એક વિશેષ જ્ઞાન કહેવાશે. એવી જ રીતે કોઈ અલૌકિક જ્ઞાન એટલે ભગવાનની કૃપાથી કે એવા સમર્થ ગુરુની કૃપાથી જે અલૌકિક જ્ઞાન મળેલું છે તે પ્રકારનો જ્ઞાન માર્ગીય એના મુખથી યદિ તમને કંઈ સાંભળવા મળે છે, એ જો કે રેર છે, તેમ છતાં પણ જો એ મળે છે તો એ ઉપરથી પડતા જલ જેવું હોય છે. જે જલ નિર્મલ, મધુર, શીતલ, એના પડવાના શબ્દોથી સુંદર અવાજવાળું અને પ્રાકૃતિક સ્થાનોમાં જ હોય એને કારણે એના સરાઉન્ડિંગમાં પણ સુંદરતા હોય તે પ્રકારનું એ જલ હોય છે. તે જ રીતે આ પ્રકારનો જે જ્ઞાન માર્ગી છે એના મુખથી પણ યદિ કંઈ શ્રવણ કરવા મળે છે તો એ પણ તે જ પ્રકારનું શ્રવણ હશે, ઉત્તમ પ્રકારનું સમજવું. આ ઉત્તમ પ્રકારના જ્ઞાન માર્ગીય પ્રવક્તા છે, એના ભાવ કયા. હવે ઉત્તમતા કહીએ એટલે બધા માટે ઉત્તમ છે એવું આપણે નથી સમજવાનું, કેમ કે આપણે આ વાત પહેલેથી સમજી ગયા છીએ કે કોઈ વસ્તુ ઉત્તમ, અધમ કે મધ્યમ કોઈ પણ કક્ષાની છે એ સાપેક્ષ છે. તો જે જેના માટે ઉત્તમ છે એના માટે છે, નથી એના માટે ઉત્તમ નથી. અને ઉત્તમ નથી તો એનો મતલબ એ અધમ છે એવું પણ કહી ન શકાય. તો એક અલગ કેટેગરી છે. જેમાં આપણે જે ભોજન કરતા હોઈએ એમાં મનુષ્ય છે એ બધું રાંધીને, બાફીને, શેકીને, તળીને, ભૂંજીને એ રીતે દરેક વસ્તુને આપણે સામાન્યતઃ ભોજન કરતા હોઈએ. અને એમાં પછી બીજા બધા સ્વાદ માટે ઘણા બધા પ્રકારના મસાલાઓ મિલાવતા હોઈએ. જે ભોજન કરીએ એમાં પણ જુદા જુદા મિશ્રણો કરીએ, એટલે બધું કોમ્બિનેશનમાં કરતા હોઈએ. જેમ ઘઉંની રોટલી છે એ સાદું ભોજન છે, પણ એને જો તમે પરોઠાની જેમ શેકો તો એ પાછું અલગ થઈ ગયું. એને ફરી પાછું બીજા કોઈ પદાર્થો, દૂધી, મેથી કે આલુ, દાલ વગેરે અંદર મિલાવીને એને કરો તો એ ઓર નવી વેરાયટી થઈ ગઈ મિશ્રણને કારણે. પછી એ કોઈ જેની સાથે તમે ખાઓ એમ એની વિવિધતા વધતી જાય છે. તો એમાં જે વસ્તુની ઉત્તમતા, મધ્યમતા કે અધમતા એનું નિર્ધારણ જે થાય એના પણ ઘણા બધા પેરામીટર્સ હોય છે કે તમે તમારા હેલ્થની દૃષ્ટિથી કોઈ વસ્તુ ઉત્તમ, અધમ કે મધ્યમ કેવી રીતે ગણાય. પછી એ વસ્તુની સુંદરતા એટલે દેખાવમાં ઉત્તમ, મધ્યમ, અધમ કઈ રીતે ગણી શકાય. પછી સ્વાદની દૃષ્ટિથી, ત્રીજું એનું આયુર્વેદની દૃષ્ટિથી એટલે સાત્વિક, રાજસ, તામસતાની દૃષ્ટિથી, એમ ઘણા બધા દૃષ્ટિથી કોઈ વસ્તુની ઉત્તમ, મધ્યમ કે અધમતા આપણે વિચારી શકીએ. પણ ખાદ્ય વસ્તુઓમાં જો આપણે પશુઓની દૃષ્ટિથી, પશુ આ વસ્તુને કઈ દૃષ્ટિથી જુએ છે એમ આપણે વિચારીએ તો જેમાં આપણે જેમ ભોજન કરવા માટે બેસીએ ને એમાં બધી વસ્તુ અલગ અલગ વાટકીમાં કે
થાળી કે પાતલમાં જુદા જુદા દૂનામાં બધી વસ્તુઓ રાખીને એને ભોજન કરતા હોઈએ. એમાં જેની સાથે જે ખાવાનું હોય એને આપણે જુદું રાખીએ. પછી મીઠું મરચું લીંબુ કે એવી કોઈ વસ્તુઓ જે બીજામાં ઉપકારક હોય, પોતાની ઈચ્છા અનુસાર લેવાની હોય, એને આપણે અલગ રાખીએ. તો એવી રીતે આપણે જે સજાવીને એને ભોજન કરતા હોઈએ, એ જ ભોજનના જો આપણે પશુ જુએ, એટલે આપણે જેમ ગોગ્રાસ આપીએ છીએ ને આપણે બીજો બહુ વધારે અનુભવ ન હોય તો ગાય વગેરેનો તો અનુભવ છે જ. એને આ સજાવટથી કોઈ મતલબ નથી. તે જ રીતે ગાય વગેરે ક્યારે એવી પણ આપણને ફરિયાદ નથી કરતા કે આ તમે ખીર અને લીંબુ વાળી વસ્તુ ભેગી કેમ આપી દીધી, વિરુદ્ધ આહાર થઈ ગયો, દૂધ અને નમક કેમ ભેગું કરી દીધું. કે ગાય ક્યારેય એવી પણ ફરિયાદ ન કરે કે આજે દાળની અંદર મીઠું ઓછું હતું કે શાકમાં મરચું વધારે હતું. એને તો તમે આપો એટલે બધું ફળફળ કરી જાય. હવે સાચું પૂછો તો આપણે એમની રુચિ અરુચિ શેમાં છે અને કઈ વસ્તુને ઉત્તમ ગણે છે, એ એમની ફૂડ હેબિટ જો આપણે જોઈએ, દરેક વસ્તુને એ લોકો જુદા જુદા ખાય છે. પાલતુ પશુઓને તો આપણે આપણી સાથે રહીને આપણા જેવા બનાવી દીધા છે, પણ જે પશુઓ પ્રાકૃતિક વાતાવરણમાં રહે છે એ તો કોઈ વસ્તુને એકબીજાની સાથે મિલાવીને નથી ખાતા હોતા. જે વસ્તુ જે રો ફોર્મમાં હોય એનો એ જ રીતે એ લોકો સેવન કરતા હોય છે. એમાં એ લોકોની પસંદગી હોય કે અમુક પ્રકારનું, જેમ લીલું ઘાસ હોય તો એમને વધારે પસંદ આવે સૂકા ઘાસની તુલનામાં. તો જો ઓપ્શન એમને હોય, જંગલમાં 2 પ્રકારના ઘાસ હોય, તો પહેલા એ લોકો લીલું ઘાસ ખાવાનું પસંદ કરે છે. એમાં પણ ઘાસની ઘણી બધી વેરાયટી હશે, એનો બહુ વધારે આપણને અનુભવ ન હોય, પણ ચરાવનારાઓ જે છે પશુપાલકો, એમને આ વાત ખબર હોય છે કે કયા એરિયાનું ઘાસ અમને પસંદ આવે છે. પણ પશુમાં જે ઘાસ ખાનારા છે એ પશુઓમાં પણ ઊંટ અને બકરી જેવા પ્રાણીઓને આપણે જોઈએ તો એમને કોઈ વસ્તુ નાપસંદ હોતી નથી. એટલે બાવળ કે લીમડો જેવી વસ્તુ છે એ પણ એ લોકો ખાઈ જતા હોય છે. અને ઊંટ જેવા છે એ લોકો તો કાંટાને પણ ન છોડે. તો કઈ વસ્તુ ઉત્તમ છે અને કઈ વસ્તુ ઉત્તમ નથી એનો નિર્ણય વસ્તુના દૃષ્ટિથી કરવો બહુ મુશ્કેલ છે, અસંભવ જેવું છે, એટલે સાપેક્ષ છે. તો ગાયને આપણે પૂછીશું તો ગાય એમ કે છે ઊંધિયું કેવું લાગે છે, તો કે તમે જેમ શાક અને મુઠિયા છે કે તમે કચુંબર છે એ બધું તમે જુદું જુદું ખાતા હો, ચાહે તમે એનું ભેગું કરીને ખાતા હો, એનાથી અમને કોઈ લેવા દેવા નથી. એટલે એના વિષયમાં એમનો કોઈ અલગથી ઓપિનિયન મળે એવું મુશ્કેલ છે. એવી રીતે કર્મ માર્ગમાં જે ઉત્તમ છે કે જ્ઞાન માર્ગમાં જે ઉત્તમ છે એ ભક્તિ માર્ગમાં ઉત્તમ હોવું જરૂરી નથી. અને જો ઉત્તમ નથી તો એનો મતલબ એ અધમ છે એવું પણ નથી. કેમ કે દરેકની પોતપોતાની એક અલગ દિશા છે. તો ખાસ એ દૃષ્ટિથી અહીંયા સમજવું જોઈએ કે જેને આપણે જેનો સંગ ત્યાજ્ય છે એનો મતલબ ખાલી એટલા અર્થમાં જ સમજવો છે કે એ આપણના માટે ઉપયોગી નથી. તો જે નિરુપયોગી છે એટલા માટે ત્યાજ્ય છે. નિરુપયોગી હોવાનો અર્થ અધમ નથી થતો. એટલે આ માટે એટલા માટે કહ્યું કે બંસીએ જે એમાં ઉપરથી પડતા જલમાં કે કાંકરા કે ધૂળ કે બીજી બધી વસ્તુ અંદર આવી જાય છે એટલા માટે ત્યાજ્ય છે. તો કોઈ વસ્તુનો સંગ ત્યાજ્ય છે એમાં એના કોઈ દોષ એના અંદર હોવા જ જોઈએ એવું જરૂરી નથી.
એ વાતને સમજાવવા માટે મેં આ વાત કહી હતી. તો ફરીથી અલૌકિકેન જ્ઞાનેન ये तु प्रोक्ताः हरिर्गुणाः कादाचित्काः शब्दगम्याः पतच्छब्दाः प्रकीर्तिताः. અલૌકિક જ્ઞાનથી, એટલે જેને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એવા જ્યારે જ્ઞાન માર્ગીઓ હરિના ગુણ કહે છે, તો એવા ઉત્તમ જ્ઞાન માર્ગીય વક્તાઓ નો સંગ કાદાચિત હોય છે. એટલે રેરલી એવા વક્તાઓ સાંભળવા મળતા હોય છે. અને જો મળે છે તો જેમ ઉપરથી પડતું પાણી દૂરથી પોતાના અવાજથી પોતાની ઉપસ્થિતિ બતાવી દે છે, એવી રીતે આ જે જ્ઞાની છે, જે અલૌકિક જ્ઞાનથી સંપન્ન છે, એ પણ એમના સમાન સમજવા જોઈએ અને એમના ભાવો ઉત્તમ છે જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી. પણ ભક્તિ માર્ગી માટે એ જ્ઞાન ઉપયોગી નથી. એટલે જ્ઞાન માર્ગમાં ઉત્તમ હોવા છતાં પણ ભક્તિ માર્ગીએ એમનો સંગ ન કરવો. હવે આજે સંગ ન કરવો એનો અર્થ એવો પણ નથી કે કાંઈક સાંભળવા મળે તો કાનમાં આંગળી નાખી દેવું ને ત્યાંથી ચાલે જવું, કે એમને એમ કેવું કે તમે બોલવાનું બંધ કરો કે અમને ઉપયોગી નથી, એવો એનો તાત્પર્ય નથી. પણ આપણે એમનો જે એપ્રોચ છે, એમના જે ભાવો છે, એમના જીવનનું જે પ્રયોજન છે, એમની જે સમજ છે, આ બધી વાતને આપણે સારી રીતે વિચારી લેવી જોઈએ. અને એનાથી આપણને આપણા વિચારો પ્રભાવિત ન થાય એટલી સાવધાની રાખવી. તો જેમ કોઈ વ્યક્તિ, આપણે ઘણા બધા વિષયોને સાંભળતા હોઈએ છીએ, આપણના તમને જે સ્કૂલમાં પ્રિસ્ક્રાઇબ્ડ તમારા સબ્જેક્ટ હોય તે સિવાયના પણ ઘણા બધા વિષયો, જેમ તમે સમાચાર સાંભળતા હો ટેલિવિઝનમાં કે છાપાની અંદર વાંચતા હો, કે આસપડોસના લોકો છે જે ઘરની અંદર પણ બીજા બધા વાતચીત કરતા હોય એ પણ આપણે સાંભળતા હોઈએ. તમારા મિત્ર વર્ગો છે એની અંદર જે ચર્ચા હોય તેને પણ તમે સાંભળતા હો. તો કાનમાં તો બધું જઈ જ રહ્યું છે, પણ જે કાનમાં જઈ રહ્યું છે એને આપણે આપણી બુદ્ધિથી એવી રીતે સમજીએ છીએ કે આ કાનમાં પડી રહ્યું છે, એની કેટેગરી શું છે, એની ઉપયોગિતા શું છે, અને એને કયા મૂડમાં કે કેવા ટેમ્પરામેન્ટથી સાંભળવા, અને કેટલું એને રિટેન કરવું અને કેટલું એને ઉપેક્ષા કરવી. તો જે વિષય તમે એકાગ્રતાથી સમજવા માટે પરીક્ષામાં પણ આવશે, જીવનમાં પણ ઉપયોગી થશે, એવા બધા વિચારથી તમે સ્કૂલમાં કે એવી રીતે તમે જે સાંભળી રહ્યા છો એવી એકાગ્રતાથી તમે આ બધા વિષયોને નહીં સાંભળો, જો તમે આ વાત સમજો છો તો. એવી જ રીતે જે પણ વક્તાઓ જે નિંદિત નિષિદ્ધ કક્ષાના નથી એવા કોઈ પણ વક્તાઓ ને સામે ચાલીને એને સાંભળવા જવાની તો જરૂર છે નહીં, પણ યદિ કાનમાં શબ્દ પડી રહ્યા છે, જેમ આપણા પરિવારમાં જો 4 જણા અલગ અલગ ભાવવાળા હોય ને એ લોકો પોતાની રુચિથી કંઈક સાંભળતા હોય તો આપણે કાન બંધ કરીને તો ઘરમાં રહી ન શકીએ કે ન ઘરમાંથી બહાર જઈ શકીએ. તો જે પણ વસ્તુ છે કાનમાં તો પડવાની છે, એને આપણે આપણી બુદ્ધિને એક એવું ફિલ્ટર જે લગાવી શકીએ કે જે ફિલ્ટર આપણને એ વાત સમજાવતું રહે કે ઠીક છે આ જ્ઞાન માર્ગી છે, કર્મ માર્ગી છે, એ તો આવું કહે બોલે વિચારે. તો હવે આપણી બુદ્ધિ છે એને ગ્રહણ કરવા યોગ્ય આ શબ્દો છે એવું નહીં માને, તટસ્થ થઈ જશે. તો આવી રીતે બધી જ વિષયમાં સમજવાનું છે. તો ઠીક છે, આજે સમય થયો છે બચ્ચાઓ, અહીંયા આજે વિરામ રાખીએ.